જામનગરના બ્રેસપાટના વેપારીને ઓનલાઈન કુલ રૂપિયા 1,87,44,407 રૂપિયાની છેતરપિંડી આચરનાર ગેંગના એક શખ્સને મહારાષ્ટ્રના પુણેથી પોલીસે ઝડપી પાડ્યો છે। વેપારી કૌશિક અગ્રવાલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા। ઊંચા વળતરની લાલચ આપીને અજાણ્યા શખ્સોએ કુલ રૂપિયા 1 કરોડથી વધુની છેતરપિંડી કરી હતી। વેપારીને વોટ્સએપ પર મેસેજ આવ્યો, જેમાં ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપીને અલગ અલગ કંપનીઓની સ્કીમમાં રોકાણ કરવાથી ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી અને જેથી વેપારીએ રોકાણ કરવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ વેપારીએ પોતાની બેંકના ખાતામાંથી મહારાષ્ટ્રની એક બેંકના ખાતામાં મસ્ત મોટી રકમ ટ્રાન્સફર કરી હતી અને ત્યારબાદ અચાનક કંપની બંધ થઈ જતા તેમની સાથે ફ્રોડ થયાનું જાણ થતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આની ટેકનિકલ તપાસ દરમિયાન જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જે એકાઉન્ટમાં પૈસા ગયેલા હતા એ બેંક ઓફ મહારાષ્ટ્રનો જે એકાઉન્ટ નંબર હતું એના જે વ્યક્તિ જેના નામનું એકાઉન્ટ હતું એ વ્યક્તિને મહારાષ્ટ્રના પુણે ખાતેથી પકડી પાડવામાં આવેલો છે અને આ જે વ્યક્તિ છે એનું નામ છે અબરાર અઝીઝ અબ્દુલ લતીફ દિવાન, જે પુણે ખાતે રહે છે અને ત્યાંથી તેને અટક કરીને લાવવામાં આવેલો છે। આયુર્વેદ અભ્યાસના આંતરરાષ્ટ્રીય સેન્ટર ITRA પોતાની 25મી વર્ષગાંઠ ઉજવી રહી છે। સાથે જામનગરમાં સ્થાપિત ITRAને 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। આ અવસરે ત્રિદિવસીય આયુર્જીરિકોન 2025 કોન્ફરન્સ શરૂ થઈ, જેમાં વિશ્વભરના 500થી વધુ તબીબો નિષ્ણાતો જોડાશે। આ કોન્ફરન્સમાં વૃદ્ધાવસ્થાના આયુર્વેદ આધારિત ઉપચાર માટે માર્ગદર્શિકા અને ડિજિટલ એપ્લિકેશન તૈયાર કરવાની યોજના છે। સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા આજે એના 5મા ફાઉન્ડેશન ડે નિમિત્તે આયુર્જેરિકોન 2025 કોન્ફરન્સ કરવા જઈ રહ્યું છે। આ 3 દિવસની એક કોન્ફરન્સ છે, જેમાં બે દિવસ માટે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ છે અને એને પહેલાનો દિવસ એટલે કે આજનો 14 ઓક્ટોબરનો દિવસ આજે અમે પ્રી કોન્ફરન્સ વર્કશોપ કરવા જઈ રહ્યા છીએ, જેમાં વૃદ્ધાવસ્થામાં આવતી સમસ્યાઓ, વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને કેવી રીતે ડીલ કરવી અને એનાથી ઉપર કે વૃદ્ધાવસ્થાની સમસ્યાઓને આવતી કઈ રીતે રોકવી, આ સંદર્ભમાં ચર્ચા કરવામાં આવશે। દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહેતા જ બજારોમાં અવનવા ફટાકડાઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। આ વર્ષે બજારમાં ફટાકડાની 250થી વધુ વેરાયટી ઉપલબ્ધ છે, જેમાં બાળકો માટે ફેન્સી ફટાકડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। પાણીમાં ફૂટી શકે તેવા ફટાકડા અને ગ્રીન ફટાકડાની પણ ભારે માંગ છે। જો કે ફટાકડાની કિંમતોમાં 30થી 40% સુધીનો વધારો નોંધાયો છે। બજારમાં 30 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા સુધીના ફટાકડા મળી રહ્યા છે। 30 રૂપિયાથી લઈને 30,000 સુધીની તમામ વેરાયટી હાલ માર્કેટમાં ઉપલબ્ધ છે। ફટાકડા બજારમાં જે પ્રકારની ધૂમ મચી છે, એવું લાગી રહ્યું છે કે ફટાકડા બજારમાં સૌથી વધારે હાલ ખરીદી થતી જોવા મળી રહી છે। મહત્વનું છે કે દિવાળીના પર્વની અંદર જ્યારે વિશેષ પ્રકારે લોકો આયોજન કરતા હોય છે, એમાં પણ જ્યારે ફટાકડાની વાત આવતી હોય ત્યારે સૌથી વધારે ખરીદી ફટાકડામાં બાળકો દ્વારા થતી હોય છે। ત્યારે વિશેષ પ્રકારના જે ફટાકડા છે તે પણ હાલ માર્કેટની અંદર ધૂમ મચાવી રહ્યા છે। એમાં પણ ગ્રીન ક્રેકર્સ છે, સાથે પાણીમાં ફૂટી શકે તેવા પ્રકારના પણ ફટાકડા છે તે હાલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે। જે વેપારી છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે જે પ્રકારના ફટાકડા છે હાલ માર્કેટમાં જોવા મળી રહ્યા છે એમાં પણ ગ્રીન ફટાકડા એટલે કે પોલ્યુશન ન કરે, પ્રદૂષણ ન કરે તેવા પ્રકારના ફટાકડા છે તે જોવા મળી રહ્યા છે। મારી સાથે વેપારી છે આશીષભાઈ, તેમની સાથે વાત કરીશું। આશીષભાઈ, પાણીમાં પણ ફૂટી શકે તેવા પ્રકારના ફટાકડા હાલ માર્કેટમાં પહેલી વાર આવી રહ્યા છે, શું કહેશો આ વિશે? એટલે આ પ્રકારના ફટાકડા સ્પેશિયલ બનાવવામાં આવે છે। પોમપોમ નામ છે અને જે પાણીમાં તમે નાખશો તો પણ એ ફૂટશે। અચ્છા, હાજી। અને એ સિવાય બીજી કોઈ વેરાયટી? સિવાય વેરાયટી જે આ કોસ્મિક ફોર્સ આવેલું છે,